કહેવાય છે કે હોશિયાર લોકો સાથે દુશ્મની કરો પણ મૂર્ખ સાથે ક્યારેય મિત્રતા ના કરો. આ એક સાચી કહેવત હોઈ શકે છે, પરંતુ તે ખૂબ જ ઊંડી વાત છે. આને વધુ સારી રીતે સમજવા માટે એક રસપ્રદ વાર્તા છે. તો ચાલો વાંચીએ વાર્તા. એક જંગલમાં ખૂબ જ ઠંડી હતી. બીજા જંગલમાંથી 3 વાંદરાઓ આ જંગલમાં આવ્યા હતા. તેમના માટે અહીંની ઠંડી તેમની જૂની જગ્યા કરતાં ઘણી ખરાબ હતી. તેથી તેઓ ઠંડીથી બચવાના ઉપાયો વિચારવા લાગ્યા. તેઓ એક ઝાડ પાસે પહોંચ્યા, જેની નીચે તેમને ઠંડા પવનથી થોડી રાહત મળી. આ ઝાડ પર એક પોપટ રહેતો હતો. પોપટ વાંદરાઓની દરેક ક્રિયા પર નજર રાખતો હતો. થોડા સમય પછી જ્યારે ઠંડી વધુ ખરાબ થઈ, ત્યારે વાંદરાઓએ હૂંફ મેળવવા માટે આગ પ્રગટાવવાનું નક્કી કર્યું. વાંદરાઓએ આગ પ્રગટાવીને ઠંડીથી રાહત મેળવતા માણસોને જોયા હતા. તેમનું અનુકરણ કરીને તેને સૂકી લાકડીઓ અને સૂકા પાંદડા એકઠા કર્યા અને તેને ઝાડની નજીક ઢાંકી દીધા. હવે પ્રશ્ન એ હતો કે આગ કેવી રીતે પ્રગટાવી? વાંદરાઓએ જોયું હતું કે માણસોએ કોઈ ચમકતી વસ્તુ પર ફૂંક મારીને લાકડા બાળતા હતા. એક નજર ચમકતી અંગન માખી પર પડી. તેને બીજા 2 વાંદરાઓનું પણ ધ્યાન પેલા વાંદરા તરફ દોડ્યું. ત્રણેય મળીને ભારે જહેમતથી તે અગ્નિગોળોનો પકડ્યો. તેઓએ ફાઇકફ્લાયને લાકડાના ઢગલા વચ્ચે મૂકી અને 3 જણ તેને એકસાથે ફૂંકવા લાગ્યા. જે પોપટ ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો, તે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો. તેથી તેને ત્યાંથી વાંદરાઓને બોલાવવાનું કહ્યું. હવે આ રીતે સળગતું નથી. તે એક અંગન માખી તણખલું નથી. 3 વાંદરાઓએ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને ફૂંક મારવાનું ચાલુ રાખ્યું. વાંદરાઓ લાંબો સમય ફૂંક મારતા રહે. ત્યારે પોપટ વાંદરાઓ પાસે આવ્યો ને કહેવા લાગ્યો, તમે નથી, શું તમે લોકો મૂર્ખ છો? તણખલાની આગ બળે છે અને આ અગ્નિ તણખો નથી. પોપટના આવા શબ્દો સાંભળીને એક વાંદરો ખૂબ ગુસ્સે થયો. તેને પોપટને પકડીને જોરથી જમીન પર પછાડ્યો. થોડી જ વારમાં એ જ જગ્યાએ પોપટનું મૃત્યુ થયું. મિત્રો, શું તમે જોયું કે કેવી રીતે પોપટ પોતાની મૂર્ખતા સમજાવવા જતાં જીવ ગુમાવ્યો? એટલા માટે તમારે તમારી આસપાસ સ્માર્ટ લોકોને રાખવા જોઈએ, મૂર્ખ લોકોને નહીં. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.